મિત્રો ફાઇનલી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. મોટરસાઇકલ પણ આપણે ગારો થઈ ગયો કેમ કે 3 દિવસથી વરસાદ ચાલુ હતો. આજ થોડોક તડકો નીકળ્યો છે. બાકી જામ પર આપણે કેવડું થયું જોઈ આપણે દેખાતું છે. ઓલી બાજુ પણ ફાઇનલી આપણે આ ઘરમાં આવી ગયા છે. જામ અને થોડું ઘણું થઈ ગયું ઘરમાં. અહીંયા કણે પણ આપણે તડકો નીકળી ગયો એટલે આપણે ઉકળી જવાની બીક લાગશે. આપણે જોકે એવું કંઈક નહીં થાય. બાકી આજે આપણી પાસે આ માયલી 2 લાંબી પટ્ટી પડી છે. એક આપણે સર્કિટ બનાવીને ડાયરેક્ટ 100-220 વોલ્ટ ઉપર હાલે એવું કંઈક બનાવશું આપણે આજની. જોતા જે વિડીયો ફટાફટ આમાં કદી કોયલ બોયલ નાખીને ચેક કરી જોઈ. ફાઇનલી આપણે આમાં એક નાની અમથી કોયલ નાખી દીધી છે જે આપણે વિડીયોમાં દેખાડતા હતા એ જ રીતની. હવે આપણે આને કરીશું ચેક કે ચાલુ છે કે બંધ. આપણે કોયલ થોડીક સેટી રાખશું જેથી કરીને બ્લાસ્ટ થાય અથવા તો કાંઈ એવું શોર્ટ સર્કિટ થાય તો આપણને કાંઈ ન થાય. બાકી અહીંયા કણે પણ આપણે ટેસ્ટર વાપરશું. તમે જોયું જ છે એક લપકારો માર્યો અને બંધ થઈ જાય છે. આપણે પિન પણ અહીંયા હલવાઈ ગઈ છે, નીકળી ગઈ છે. આપણે પિન તમને દેખાડું એકવાર. ફાઇનલી આપણે બીજી પટ્ટી જોઈન્ટ કરી નાખી છે કેમ કે આ તો બારી દીધી છે અને એવી ને એવી આપણી પાસે બીજી પણ હતી. તો હવે એમાં ચેક કરશું આપણે. જ્યાં કંઈ ચાપ પાડું હું જોઈજો. ફાઇનલી ડીમ થઈ હતી, ડીમ થાય છે. આપણે ડીમ થાય એનો મતલબ આપણે એ પણ સ્વિચ ખરાબ છે. તો હાલો મળીએ આવા બીજા વિડીયોમાં. કેવો લાગ્યો વિડીયો શેર કરો. ઓકે.